બોલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8ની અંદર યુનિટ 4માં એક્ટિવિટી 5 જોઈશું. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે, તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની શાળામાં વિજ્ઞાનનું પ્રદર્શન છે. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. મેથ સાયન્સ મંડળ જે છે, શાળામાં જે મેથ સાયન્સ મંડળ જે છે, એણે આ જે એક્ઝિબિશન છે, આ જે પ્રદર્શન છે, એનો હોદ્દો સંભાળ્યો છે. એમના હાથમાં આનું સંચાલન છે. કાર્તિક કહે છે, મમ્મી હરિયપ. કાર્તિક એની મમ્મીને કહે છે, મમ્મી જલ્દી કર. મમ્મી કહે છે, આર વી લેટ ફોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે આ જે સાયન્સ એક્ઝિબિશન છે, આ જે વિજ્ઞાન પ્રદર્શન છે, એના માટે આપણે મોડા છીએ? કાર્તિક કહે છે, યસ, હા, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ એ છે કે તે મારા માટે અને તારા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે. આ જે સાયન્સ એક્ઝિબિશન છે, વિજ્ઞાનનું જે પ્રદર્શન છે, એ ખૂબ જ મહત્ત્વનું છે. મમ્મી સેઝ ફોર મી. એની મમ્મીને આશ્ચર્ય થાય છે અને પ્રશ્ન કરે છે કાર્તિકને, મારા માટે પણ આ મહત્ત્વનું છે? આ વિજ્ઞાન પ્રદર્શન મહત્ત્વનું છે? કાર્તિક કહે છે, યસ, ફોર યુ ટુ. હા, તારા માટે પણ. મમ્મી કહે છે, ઓકે, સારું. વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. આપણે હમણાં જ તારી શાળાએ પહોંચી જઈશું. કાર્તિક સેઝ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. કાર્તિક કહે છે, અરે, બધા માતા પિતા આવી ગયા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. શાળાનું કેવું સરસ મજાનું વાતાવરણ છે. કમ મમ્મી આવ. મમ્મી સેઝ, ટેક ઇટ ઇઝી. મમ્મી કાર્તિકને કહે છે, બહુ ઉતાવળ ના કર, બહુ જલ્દી ના કર. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રવેશ દ્વાર તરફ છે. કાર્તિક કહે છે, લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. ફર્સ્ટ એન્વાયરમેન્ટ, સેકન્ડ હેલ્થ પ્લસ થર્ડ એગ્રીકલ્ચર. કાર્તિક કહે છે, જો અહીંયા 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ પર્યાવરણનો વિભાગ છે, હેલ્થ પ્લસ આરોગ્યનો વિભાગ છે, થર્ડ એગ્રીકલ્ચર અને જે કૃષિ વિભાગ પણ અહીંયા છે. મમ્મી સેઝ, વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે સૌ પ્રથમ ક્યાં જઈશું? કાર્તિક કહે છે, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે જે કૃષિ વિભાગ છે ત્યાં જઈશું. મમ્મી સેઝ, વાય, કેમ, શા માટે? કાર્તિક કહે છે, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને એમાં રસ પડે છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. અને પછી આપણે જે પર્યાવરણ વિભાગ છે એ તરફ જઈશું. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યાર પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. આપણે જે આરોગ્ય વિભાગ છે એની મુલાકાત લઈશું. લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. મમ્મી સેઝ, ઓકે. મમ્મી કહે છે, સારું. કાર્તિક કહે છે, હેલો પ્રાચી, કેમ છે પ્રાચી? વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારું આ પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી કહે છે, હેલો કાર્તિક, કેમ છે કાર્તિક? હેલો આંટી, કેમ છે આંટી? માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. કે છે, મારો જે પ્રોજેક્ટ જે છે એ ધાબા ઉપર કઈ રીતે બગાયતી કામ કરી શકાય, બાગનું કામ કરી શકાય, અને જે હાઇડ્રોફોનિક્સ મેથડ છે કૃષિમાં, એના વિશે મારો આ જે પ્રોજેક્ટ છે. કાર્તિક કહે છે, વોટ ઇઝ ધેટ. તે વળી શું, એ શું છે? પ્રાચી હવે કાર્તિકને સમજાવે છે. પ્રાચી કહે છે,
Nowadays, because of uh, urbanization, we have no enough space to grow trees or plant. કે છે અત્યારના શહેરીકરણના લીધે આપણી પાસે વૃક્ષો અને જે છોડ છે, પ્લાન્ટ છે, એને ઉગાડવા માટે હવે જગ્યા રહી નથી. ધેરફોર તેથી વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ. અને તેથી આપણે જે આપણું ટેરેસ હોય છે, ધાબુ હોય છે, ત્યાં આપણે આ રીતે બગાયતી કામ કરીએ છીએ. એન્ડ ફોર ધેટ અને એ માટે હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, અને એ જ પદ્ધતિને આપણે હાઇડ્રોફોનિક્સ મેથડ પણ કહીએ છીએ. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. આમાં જે પથ્થર હોય છે એ પથ્થરનામાં સ્તર હોય છે, સાથે સાથે પ્લાસ્ટિકનો પણ ધાબા ઉપર ઉપયોગ કરવામાં આવે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. અને એની મદદથી જે પ્લાન્ટ છે, જે છોડ છે, એ ઊભા રહી શકે છે. આ જે સ્ટોન એટલે પથ્થર અને સાથે સાથે જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, તેથી ધાબા ઉપર આ જે પ્લાન્ટ છે એ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ એ પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. અને ત્યાર પછી જે છોડ છે એ ખાસ અંતરે એનું પ્લાન્ટેડ થાય છે, એનો વિકાસ થાય છે, એ ઉગે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને ત્યારબાદ એને પાણી આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે જે પીવીસી પાઇપ છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોફોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આ જે હાઇડ્રોફોનિક્સ મેથડ જે છે એમાં આપણે શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડી શકીએ છીએ, એનું આપણે વાવેતર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8ની અંદર અહીંયા એક્ટિવિટી 5 અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આગળ આની એક્ટિવિટી પૂર્ણ કરીશું. ઓકે.